હવે માયાની સાથે ઘટેલ બાળપણના બનાવ અને જવાનીમાં મળેલ પ્રેમમાં નિષ્ફળતા માયા સહન કરી શકતી નથી અને તે પોતાની માનસિક સ્થિતિ ગુમાવી દે છે. આજે પણ માયા પંજાબની એક હોસ્પિટલમાં દાખલ છે અને ત્યાં તેની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. તમે લોકોના મોઢે કાં તો કોઈ વિડીયોમાં સાંભળ્યું હશે કે કોઈ પણ સંબંધમાં ક્યાં ટકવું અને ક્યાં અટકવું એ વાતની ખબર આપણને હોવી જરૂરી છે. અને તેમાં પણ ખાસ કરીને એક સ્ત્રી અને પુરુષના સંબંધમાં. એક સ્ત્રી અને પુરુષનો સંબંધ જો સરખી જગ્યાએ હોય તો જીવન સ્વર્ગ બની જાય છે, પરંતુ તે જો ગેરસંબંધ હોય તો તેનું પરિણામ ખૂબ જ ખરાબ આવે છે. હવે તમને આ મારી વાતો પ્રવચન જેવી લાગતી હશે, માટે જ તમને હું પંજાબમાં બને એક સત્ય ઘટનાનું ઉદાહરણ આપી મારી વાતને સમજાવવાની કોશિશ કરીશ. આ સત્ય ઘટના પંજાબની છે. આ કહાનીમાં મેન બે પાત્રો છે. એક માયા, જે 18 થી 20 વર્ષની કોલેજ સ્ટુડન્ટ છે, અને બીજો અવિનાશ, જે માયાની જ કોલેજમાં પ્રોફેસરની નોકરી કરે છે. હવે જો કહાનીની શરૂઆત કરું તો માયાનો કોલેજમાં પહેલો દિવસ હોય છે અને તેના સિનિયર સ્ટુડન્ટ તેની રેગિંગ કરે છે. મતલબ કે તેને એક ચેલેન્જ આપે છે કે ત્યાં પડેલી પાટલી ઉપર જે બી પહેલો માણસ આવીને બેસે તેની જોડે તેને મજાક અથવા તો પ્રેન્ક કરવાનું. માયાનો પહેલો દિવસ હોય છે, તેથી માયા આ ચેલેન્જ એક્સેપ્ટ કરે છે અને ત્યાં પડેલી પાટલી ઉપર આવીને બેસનાર પહેલા માણસ જોડે તે પ્રેન્ક કરે છે. પરંતુ માયાને તે વાતની ખબર નથી હોતી કે તે માણસ તેની જ કોલેજનો એક પ્રોફેસર છે. તે પ્રોફેસરનું નામ અવિનાશ હોય છે, જે ખૂબ જ શાંત અને સરળ સ્વભાવનો હોય છે. માટે જ તે માયા વિરુદ્ધ કોલેજમાં કોઈ કમ્પ્લેન કરતો નથી અને માયાને માફ કરી દે છે. જો માયાની વાત કરું તો માયા તેની દાદી સાથે રહેતી હોય છે. તેની દાદી સિવાય તેનું દુનિયામાં કોઈ હોતું નથી. તેના બાળપણમાં જ તેની મમ્મી ગળે ફાંસો કહી સુસાઇડ કરી દીધું હોય છે અને તેના પપ્પા ઘર છોડી ચાલ્યા ગયા હોય છે. તો માયા તેની દાદી સાથે રહેતી હોય છે. માયા જોડે દાદી તો હોય છે, પરંતુ તે સતત એકલું ફીલ કર્યા કરે છે. બાળપણમાં તે તેની મમ્મીની લટકતી લાશ જોઈ ગઈ હતી, તો દરરોજ રાત્રે તેને તેની મમ્મીના સપના આવતા હોય છે. સપનામાં તેને તેની મમ્મીની લટકતી લાશ દેખાતી હોય છે. હવે થોડા દિવસો બાદ કોલેજનો કોઈ ટૂર હોય છે અને એ ટૂરમાં માયા પણ જાય છે. તે લોકો રાત્રે ટેન્ટમાં રોકાય છે અને તે દરમિયાન તેની કોલેજનો જ એક છોકરો તેના રૂમમાં ઘૂસી જાય છે અને તેના જોડે જબરદસ્તી કરવાની કોશિશ કરે છે. અને ત્યાં જ પ્રોફેસર અવિનાશ આવી પહોંચે છે અને માયાની મદદ કરે છે. હવે આવી 2 થી 3 ઘટના ઘટવાથી માયાને અવિનાશ ગમવા લાગે છે. તેના મનમાં અવિનાશ પ્રત્યે લાગણી જાગવા માંડે છે અને તે અવિનાશને એક તરફી પ્રેમ કરવા લાગે છે. જો કે અવિનાશના મનમાં એ બાબતે હજી કશું હોતું નથી, પરંતુ માયા કોલેજમાં પ્રોફેસર અવિનાશને વારંવાર મળવાની અને તેને જોડે વાતો કરવાની કોશિશ કરતી હોય છે. આવું થોડા દિવસ ચાલે છે અને એક દિવસ માયા પ્રોફેસર અવિનાશને એક રેસ્ટોરન્ટમાં મળવા બોલાવે છે. જ્યારે અવિનાશ માયાને મળવા તે રેસ્ટોરન્ટમાં જાય છે, ત્યારે માયા તેના દિલની વાત અવિનાશને કહી દે છે. I like you. આ સાંભળી પ્રોફેસર અવિનાશ હા કે ના કશો જવાબ આપતો નથી, પરંતુ તે દિવસ બાદ તે લોકો વારંવાર એકબીજાને મળવાનું ચાલુ કરી દે છે. હવે એક દિવસ પ્રોફેસર અવિનાશનો જન્મદિવસ હોય છે અને તે દિવસે માયા કેક લઈ અવિનાશના ઘરે બર્થડે વિશ કરવા માટે જાય છે. તે બંને લોકો કેક કાપી બર્થડેનું સેલિબ્રેશન કરે છે અને એકાંત વાતાવરણ હોવાથી તે લોકો એક હદ વટાવી શારીરિક સંબંધ બાંધી દે છે. ત્યારબાદ દિવસો આવી રીતના ચાલતા હોય છે. માયા જીવનમાં ખૂબ જ ખુશ હોય છે. હવે તેને રાતે આવતા તેના મમ્મીના સપના પણ બંધ થઈ ગયા હોય છે અને તે જીવનની બેસ્ટ પળ જીવતી હોય છે. તે સતત અવિનાશના વિચારો કરતી હોય છે અને તેને અવિનાશ સાથે એક હદ વગરનો પ્રેમ થઈ ગયો હોય છે. પરંતુ માયાની આ ખુશી વધારે લાંબા સમય સુધી ટકતી નથી. તેની લાઈફમાં એક ટ્વિસ્ટ આવે છે. એક રોજ માયા સવારમાં અવિનાશને મળવા તેના ઘરે જાય છે. તે દરવાજો ખટખટાવે છે અને અંદરથી કોઈ બીજી સ્ત્રી દરવાજો ખોલે છે. માયાના મનમાં થયું કે હશે કોઈ મહેમાન કે સંબંધી, અને માયા ઘરની અંદર પ્રવેશી ત્યાં બેસે છે. ત્યારબાદ અવિનાશ તેના રૂમમાંથી બહાર આવે છે અને માયાને જોઈ તે શોક થઈ જાય છે. અને જ્યારે માયા અવિનાશને પેલી બીજી સ્ત્રી વિશે પૂછે છે, ત્યારે અવિનાશ જણાવે છે કે આ તો મારી વાઈફ છે, જે પ્રેગ્નન્ટ પણ છે. આ સાંભળી માયાના પગ નીચેથી જમીન ખસી જાય છે. તેને એ ખબર નથી પડતી કે તેની સાથે શું થઈ રહ્યું છે. તે સ્તબ્ધ થઈ જાય છે અને તે ત્યાંથી નીકળી જાય છે અને તે કોલેજમાં જઈ પ્રોફેસર અવિનાશની રાહ જોવે છે. જ્યારે અવિનાશ કોલેજમાં આવે છે ત્યારે તે તેને મળે છે. માયાની આંખોમાં આંસુ હોય છે અને તે ચીજો પાડીને એક જ વસ્તુ પૂછતી હોય છે કે તે મારાથી આ વાત કેમ છુપાવી. પરંતુ અવિનાશ જોડે આનો કોઈ જવાબ હોતો નથી. તો અવિનાશ કહે છે કે આની શરૂઆત તે સામેથી કરેલી, આમાં મારો કોઈ વાંક નથી. આવું કહી અવિનાશ ત્યાંથી ચાલ્યો જાય છે. બીજા દિવસે માયા ફરીથી અવિનાશને મળે છે
અને તેને સમજાવવાની કોશિશ કરે છે કે તું તારી વાઈફને ડિવોર્સ આપી દે અને આપણે બંને લગ્ન કરી દઈએ. અવિનાશ ચોખ્ખી ના પાડી દે છે અને તે કહે છે કે તે તેની વાઈફને બહુ જ પ્રેમ કરે છે અને તે તેને ક્યારેય નહીં છોડે. આવું બોલી અવિનાશ તે દિવસે પણ ત્યાંથી ચાલ્યો જાય છે. હવે ધીમે ધીમે અવિનાશ માયાના કોલ રિસીવ કરવાનું બંધ કરી દે છે. તે કોલેજમાં તેને ઇગ્નોર કરે છે અને મળવાનું પણ ટાળે છે. આ બધું જોઈ માયા ડિપ્રેશનમાં આવી જાય છે અને તેની હાલત કોઈ ગાંડા માણસ જેવી થઈ જાય છે. હવે તેને ફરીથી તેની મમ્મીની લટકતી લાશના સપના પણ આવવાનું ચાલુ થઈ જાય છે. હવે અવિનાશ માયાને સતત મળવાનું ટાળતો હોય છે. તેથી માયા એક દિવસ અવિનાશના ઘરે તેને મળવા જાય છે. તે દિવસે અવિનાશ ઘરે હોતો નથી તો માયા તેની વાઈફ પ્રિયા જોડે બેસી વાતો કરે છે અને વાતોમાં ચપ્પાથી તેને ધમકી આપવાની કોશિશ કરે છે. આ ઘટનાને લીધે અવિનાશ માયાને બીજા દિવસે મળવા જાય છે અને માયા ફરીથી અવિનાશને સમજાવવાની કોશિશ કરે છે કે હું તારી વગર નહીં જીવી શકું. મારી લાઈફમાં તો એક જ માણસ છે જેની સાથે હું ખુશ છું અને જેની સાથે હું જીવન જીવવા માગું છું. પરંતુ આ વાતની અવિનાશ પર કોઈ અસર થતી નથી અને અવિનાશ તેને બીજી વાર ઘરે ના આવવાની ધમકી આપી ત્યાંથી ચાલ્યો જાય છે. હવે માયા જીવનના ખૂબ જ ખરાબ પડાવ પર પહોંચી ગઈ હોય છે. તે માનસિક રોગથી પીડાવા લાગે છે અને તે ખૂબ જ ડિપ્રેશનમાં આવી જાય છે. તે એટલી હદે ડિપ્રેશનમાં આવી જાય છે કે બીજા દિવસે સવારમાં તે ફરીથી અવિનાશના ઘરે જાય છે અને અવિનાશની વાઈફ પ્રિયાને તેના અને અવિનાશના સંબંધ વિશે વાત કરી દે છે. અને હદ તો ત્યારે થાય છે જ્યારે તે પ્રિયાને મારવાની કોશિશ કરે છે. તે ચપ્પાથી પ્રિયા પર હુમલો કરી દે છે. સદનસીબે તે અવિનાશ આવી પહોંચે છે અને તે માયાને સમજાવવાની કોશિશ કરે છે પણ માયા સમજતી નથી. તે સતત એક જ વાત કહ્યા કરે છે કે હું તારી વગર નહીં રહી શકું, માટે જ હું આપણા બંનેને વચ્ચેથી આને હટાવી દઈએ. અવિનાશના બહુ પ્રયાસો પછી માયા પ્રિયાને છોડે છે અને પ્રિયાનો જીવ બચી જાય છે. હવે માયાની સાથે ઘટેલ બાળપણના બનાવ અને જવાનીમાં મળેલ પ્રેમમાં નિષ્ફળતા માયા સહન કરી શકતી નથી અને તે પોતાની માનસિક સ્થિતિ ગુમાવી દે છે. તે રિયલમાં પાગલ થઈ જાય છે અને તેને પાગલખાનામાં ભરતી કરી દેવામાં આવે છે. આજે પણ માયા પંજાબની એક હોસ્પિટલમાં દાખલ છે અને ત્યાં તેની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. જ્યારે તેની દાદી તેને મળવા જાય છે ત્યારે તે સતત એક જ પ્રશ્ન પૂછ્યા કરે છે કે દાદી, અવિનાશ કેમ ના આવ્યો? અવિનાશ ક્યારે આવશે મને મળવા? તેની દાદી જોડે દર વખતે કોઈ જવાબ હોતો નથી. તેની હાલત ખૂબ જ દયનીય બની ગઈ છે. માયાની હસતી ખેલતી જિંદગી જોતામાં જ નર્ક બની જાય છે. હવે મને તો આમાં એ જ સમજાતું નથી કે આમાં વાંક કોનો? માયાનો કે જે કંઈ પણ જાણ્યા વગર અવિનાશના પ્રેમમાં પડી ગઈ, કે પછી અવિનાશનો કે જે માયા સાથે પ્રેમમાં પડતા પહેલાં તેની મેરેજની વાત તેનાથી છુપાવી? જુઓ, વિડીયોની શરૂઆતમાં જ મેં કહેલું કે કોઈ પણ સંબંધમાં ક્યારે ટકવું અને ક્યારે અટકવું એ વાતની આપણને ખબર હોવી જોઈએ અને જો ખબર ના હોય તો તેનું પરિણામ આવું આવી શકે છે. હવે તમે તમારી રાય શું છે એ કમેન્ટમાં જરૂર જણાવજો કે આમાં વાંક કોનો? અને હા, જો કોઈ તમારું ઓળખીતું સંબંધી કે ફ્રેન્ડ સર્કલમાં કોઈ પણ આ રસ્તા ઉપર ચાલી રહ્યું હોય તો તેને આ વિડીયો જરૂરથી શેર કરજો અને સલાહ આપજો કે સમય આવે તે અટકી જાય.